ભાઈ અને બહેન ભાઈ અને બહેન એ આપણા મા બાપે આપણી વૃદ્ધાવસ્થા માટે રાખેલી બહુ મૂલ્યવાન સંપત્તિ છે, જેની કદર આપણને ખૂબ મોડેથી થાય છે. આપણે નાના હતા ત્યારે ભાઈ બહેન જ સૌથી નજીકના મિત્રો હતા. દરરોજ સાથે રમતા, જમતા, ઝઘડતા, છતાં એકબીજા વગર ચાલતું નહીં. આમ ને આમ મોટા થવાની હોશમાં ક્યારે બચપણ વીતી ગયું એની ખબર જ ના પડી. મોટા થયા એટલે બધા પોતપોતાના સંસારમાં ખોવાઈ ગયા. પોતાનું અલગ જીવન શરૂ થયું. ભાઈ બહેનની મુલાકાત પ્રસંગોપાત જ થવા લાગી. આ તો મા બાપના આશીર્વાદ જ હતા જેણે આપણને જોડી રાખ્યા. ધીરે ધીરે આપણે વૃદ્ધ થઈએ એની વાટ જોતા રહ્યા. આપણા મા બાપ આપણને છોડી ગયા છે અને આપણી આજુબાજુના સગા સંબંધીઓની સંખ્યા પણ ઓછી થવા લાગી. ત્યારે ધીરે ધીરે આપણને એ ભાઈ બહેનના વાત્સલ્યની કિંમત સમજાવવા લાગે છે. મેં હમણાં એક ઇન્ટરનેટ પર વિડીયો જોયો. એમાં 101 વર્ષનો ભાઈ તેની 96 વર્ષની નાની બહેનને મળવા ગયો હતો. થોડી વાર પછી બંને છૂટા પડ્યા ત્યારે બહેનને અચાનક કંઈક યાદ આવ્યું. એ ભાઈની કાર પાછળ દોડવા લાગી. ભાઈએ તરત જ કાર ઊભી રાખી. બહેને ભાઈના હાથમાં એક ડબ્બો મૂક્યો અને કહ્યું કે તારી ભાવતી વસ્તુ છે, તને આપવાનું ભૂલી ગઈ. એનું બોલવાનું પૂરું થાય ને એ પહેલા જ ભાઈ બહેનની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. આ વિડીયો પર ઘણાના વધારે એ જ કમેન્ટ્સ હતા કે આ ઉંમરે ભાઈ બહેનનું મળવું એ ખૂબ જ ભાગ્યની અને ગૌરવની વાત છે. હા, આપણે મોટા એટલે કે વૃદ્ધ થઈએ ત્યારે જ આપણને સમજાય કે આ જગતમાં લોહીના સંબંધોની જોડાઈ રહેવું એ કેટલું મહત્વનું છે. જ્યારે આપણે વૃદ્ધત્વના ઉંમરે ઉભા હોઈએ અને મા બાપ બંને હયાત ના હોય ત્યારે ભાઈ બહેન જગતના સૌથી નજીકના સંબંધી હોય. મિત્રો દૂર જઈ શકે છે, છોકરાઓ મોટા થઈને દૂર જઈ શકે છે. તમારો જોડીદાર તમારી સાથે હોય ના હોય ત્યારે ફક્ત ભાઈ બહેનનો સાથ જીવનનો ઉત્તરાર્ધ પૂરો કરવા અંત સુધી સાથ આપી શકે છે. આપણે વૃદ્ધ થયા તોય ભાઈ બહેનો ભેગા મળીએ તે એક અનેરો આનંદ છે. એમના સહવાસ માત્રથી નિસ્વાર્થ હૂંફનો અહેસાસ થાય છે અને તે અહેસાસથી ગમે તેવી મુશ્કેલીનો સામનો કરવા માટે હિંમત અને બળ મળે છે. ભૂતકાળમાં કોઈ અપ્રિય ઘટનાઓ કોઈ કારણોસર કે મજબૂરીથી થઈ હશે તોય ભાઈ બહેને એકબીજા માટે વધારે સહનશીલ અને ક્ષમાશીલ રહેવું જોઈએ. એવી કોઈ ગાંઠ નથી જે ભાઈ બહેન વચ્ચે બાંધી શકાય. એવી કોઈ ઢાલ નથી કે જે ભાઈ બહેન વચ્ચે આવી શકે. અને કદાચ આવી હોય તો એને કાઢી ના શકાય. ભાઈ બહેને ક્યારેય જૂના ઉકેડા કાઢવા નહીં, નારાજગીને પોષવી નહીં. પરસ્પર થોડા અવલંબિત બની એકબીજાના સ્નેહ ભાવને વધારીએ તો આ નિસ્વાર્થ સંબંધો વધારે મજબૂત થશે. અને ચોક્કસ થશે જ, કારણ આ સંસારમાં આપણા મા બાપે આપણા માટે રાખેલી આ સૌથી મૂલ્યવાન લોહીના અતૂટ સંબંધોનો વારસો છે. કેવી લાગી તમને આ વાત? તમારા ભાઈ કે બહેન સાથે શેર કરવા જેવી છે ને? તો ફટાફટ શેર કરો. અને તમારા પણ ભાઈ બહેનના સંબંધો આવી જ રીતના ટકી રહે તેવી ભગવાન પાસે પ્રાર્થના. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.